એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આગામી 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે યોજાનાર છે। આ ઉજવણી સુચારુ રીતે યોજાય તેમજ તમામ આયોજનો સંપૂર્ણ સુયોજિત રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું। આ દરમિયાન બેઠકમાં પેટ્રોલ પંપના માલિકો, વેપારી વર્ગ, સામાજિક કાર્યકરો સહિત વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા। રાજ્ય સરકારે આ બાબતે પંચમહાલ ગોધરા લોકેશનને નક્કી કરીને આયોજન પંચમહાલ જિલ્લાને સોંપ્યું છે। આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય કેબિનેટ મંત્રીશ્રીઓ, માનનીય પ્રભારી મંત્રી શ્રી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। 1 મેના રોજ લોકાર્પણ ખાતમુહૂર્તનું કાર્યક્રમ, પોલીસ પરેડનું કાર્યક્રમ અને મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ એ કાર્યક્રમ રહેશે। એટલે સવારથી લઈને સાંજ સુધી પંચમહાલ ગોધરામાં આ કાર્યક્રમની ઉજવણી થશે। આ કાર્યક્રમની તૈયારીઓ જિલ્લા કક્ષાએ આપણે ચાલુ કરી દીધી છે। વિવિધ સમિતિની રચના કરી છે અને કામગીરીઓ સુપરત કરી દેવામાં આવી છે। આ જ ભાગરૂપે તૈયારીઓના ભાગરૂપે ગોધરાના નગરજનોને, વિવિધ સામાજિક સંસ્થાઓને, NGOsને, વિવિધ એસોસિએશન્સને આજે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આ કાર્યક્રમની બાબતમાં એના સાથે ચર્ચા કરવામાં આવી છે અને તમામ નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને જે એસોસિએશન્સ છે એનો પણ સહયોગ એમાં અપેક્ષિત છે। આપણી જે તૈયારીઓનો અનુરૂપ કામગીરી હાલ ચાલુ થઈ ગઈ છે। હું તમામ નાગરિકોને સૌપ્રથમ તો આ કાર્યક્રમમાં સહયોગ કરવા માટે અને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ આપું છું, અપીલ કરું છું અને સાથે સાથે તમામ લોકો આ કાર્યક્રમ સાથે જોડાય તે દિવસે જે આપણે તૈયારીઓ કરી છે એમાં આખો ગોધરા શહેર એ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ મેં તમામ સામાજિક સંસ્થાઓ અને એસોસિએશનને કરી છે। કાર્યક્રમની રૂપરેખા શું હશે દિવસભરના? દિવસ દરમિયાન લગભગ 3 અલગ અલગ કાર્યક્રમો રહેશે। એમાં એક ખાતમુહૂર્તના લોકાર્પણનું કાર્યક્રમ રહેશે, પછી પોલીસ પરેડનું આયોજન જે આપણે બામરોલી રોડ ઉપર કરવા જઈ રહ્યા છે એ રહેશે અને સાંજે મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ રહેશે। જે રીતે મેં કીધું છે, પોલીસ પરેડ છે જે ઓપન રોડ ઉપર થવાની છે અને એક દિવસ પહેલા 30મી તારીખે મસાલ પીટીનું પણ આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે।